यथा यथा हरि कृष्णो मनस्या विशते निजे तथा तथा साधनेषु परिनिष्ठा विवर्धते। જે રીતે સેવા કરતા કરતા યથા યથા હરિ કૃષ્ણ મનસ્યા વિશતે નિજે, ભગવાનની સેવા કથા વગેરે સાધનો જે રીતે કરતા જશું એમ એમ પ્રભુ હરિ એવા કૃષ્ણનો આવેશ આપણી અંદર થતો જશે. અને જેમ જેમ પ્રભુનો આવેશ આપણી અંદર થતો જશે તેમ તેમ તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્તતે. જે સેવા કથારૂપ જે સાધનો છે એમાં આપણી નિષ્ઠા પણ વધતી જશે. તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્તતે. સાધન પ્રકરણ એટલે આપણે એવા પ્રકારથી સેવા કથાની અંદર પ્રવૃત્ત રહીએ, ભાગવતનો સ્વાધ્યાય કરીએ, ભાગવતની કથા આપણે નિત્ય કરતા રહીએ. એના કારણે પ્રભુનો આવેશ પણ આપણી અંદર આપણા કર્ણરંધ્રો દ્વારા ભગવાન પણ આપણા હૃદયમાં પ્રવેશ કરશે. અને એના કારણે આ સેવા કથારૂપ સાધનોમાં આપણી નિષ્ઠા, પહેલાં મન ન લાગે તો પણ વાંચવું જોઈએ. મન ન લાગે, તમને ઈચ્છા છે ભક્તિ માર્ગી જીવન જીવવાની, તો ભાગવત આપણા ગ્રંથોનું શ્રવણ આપણે કરવું જોઈએ. અને મન ન લાગતું હોય તો પણ કરવું જોઈએ. પણ એક વખત ધીરે ધીરે આમ કરતાં કરતાં જેમ જેમ પ્રભુનો આવેશ આપણી અંદર થતો જશે તેમ તેમ એ સાધનોમાં આપણી નિષ્ઠા પણ વધતી જશે. આ જ ઉપાય છે કે એક વખત સેવા કથાની અંદર જો પ્રવૃત્ત થાવ, જો જીવના ઉદ્ધારનો રસ્તો એ ગોકર્ણ મુનિ એ ભાગવત મહાત્મ્યમાં બતાવે છે કે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. એ તમે એવી રીતે ધર્મ કરો, ધર્મનો આશ્રય લો, તો ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષ્ય જહિ કામ તૃષ્ણામ. તો એ બધી કામ તૃષ્ણાઓને છોડીને તમે ધર્મનું ભજન કરો, ધર્મ પ્રમાણે રહો અને ભગવાનનું ભજન કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. ઉત્તમ પુરુષો જે સાધુ પુરુષો હોય એનો સંગ કરો, ન પ્રાપ્ત થાય તો ગ્રંથોનો સંગ કરો. સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ. કામ અને તૃષ્ણાને છોડીને ઉત્તમ પુરુષોનો ભક્તોનો સંગ કરો. 84-252 વાર્તાઓ એમનો સંગ કરો. ઉત્તમ ભક્તોનો સંગ કરો. ભાગવતમાં રહેલી ભગવાનની લીલાનો સંગ કરો. આપણે ઉપાય છે આ કે આપણા ચિત્તને કાંઈ કામ તો આપવું પડે ને, નહીં તો એ પાછો એ નવરા બેટા નખો દ્વાડે એવી કહેવત છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. એ કહે છે કે ખાલી મગજ જે છે તો રાક્ષસનું કારખાનું છે, એ દાનવનું કારખાનું છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ એમ અંગ્રેજીમાં કહેવત છે. તો એ કારખાનું છે એ ખરાબ વિચારોને પ્રગટાવવાનું. જેને નવરું રાખો તો નવરા બેટા નખો દ્વાડે એવી કહેવતો છે. એ જ પ્રમાણે મહાપ્રભુજી કહી રહ્યા છે કે સેવા કથાની અંદર પ્રવૃત્ત થાવ. યથા યથા હરિ કૃષ્ણ મનુષ્યા વિશતે નિજે તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે. ગોકર્ણ મુનિ કહે છે ભાગવત મહાત્મા, ધર્મમ ભજસ્વ સત્તમ તજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. એ ગોકર્ણ મુનિ એમ કહે છે, એમના પિતાને ગોકર્ણ મુનિ ભાગવત સમજાવે છે અને એમ કહે છે કે ધર્મનું આચરણ કરો, કામ તૃષ્ણાને છોડી ઉત્તમ સાધુ પુરુષોનો સંગ કરો અને અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ માસુ મુક્ત્વા. અન્યના દોષ અને ગુણનું ચિંતન છોડીને ભગવાનનું ચિંતન કરો. દોષ દેખાય એનો વાંધો નહીં, પણ ચિંતન એનું ન કરો, ચિંતન ભગવાનનું કરો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ભગવાનની સેવા અને કથાના રસને તમે સતત પીતા રહો. બસ આમ કરવાથી ઉદ્ધાર થશે. એમ ગોકર્ણ મુનિ આ ભાગવત મહાત્મ્યમાં સમજાવે છે કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ સેવા કથાના રસને પીતા રહો. મહાપ્રભુજી કહે છે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર્દૃઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપી તિમતિર્મમઃ. આવી મારી મતિ છે કે જેનો કોઈ નાશ ક્યારેય નહીં થાય. જો તમે સેવા અને કથામાં પ્રવૃત્ત રહેશો તો તમારે કામ વગેરે દુર્ગુણોની ચિંતા કરવાની પણ જરૂર નથી. પણ જો સેવા કથામાં પ્રવૃત્ત રહો
અને અધર્મ માર્ગ ઉપર ન ચાલો, ધર્મ માર્ગ ઉપર ચાલો. બધાને ખબર છે, અધર્મ કરનારાને પણ ખબર છે કે આ અધર્મ તો છે. પછી એની એટલી બધી વૃત્તિ એવી બની ગઈ છે, પાશવી વૃત્તિ, કે પછી એને એમાં અધર્મ દેખાતો બંધ થઈ જાય છે. અંતરાત્મામાંથી ખબર જ છે કે અધર્મ છે. કોણ નથી જાણતું કે આ અધર્મ છે? એટલે છુપીને કરે. ધર્મ હોય તો સામે છડેચોક ના કરે. એ છુપીને કરે છે. શું કામ? કે એને ખબર છે કે અધર્મ છે. નહીં તો છડેચોક કરવું જોઈએ. ધર્મનું કાર્ય તો છડેચોક કરવું જોઈએ. તો એમાં કોઈ જાતું શરમ સંકોચ ન હોવું જોઈએ. બધાએ ઉલટાનું સન્માન કરવું જોઈએ કે ફલાણા ભાઈ ખરેખર લીલા વિહારમાં મગ્ન છે. તો બહુ મોટા ભાગવત છે. છુપાઈને શા માટે કરવું? બધાની સામે ન કરવું જોઈએ. પણ એને ખબર છે કે અધર્મ છે, ખોટું છે, બધું જાણે છે. એટલે તો જાહેરમાં કરતા નથી. એટલે એમાં પાછું બધી જગ્યાએ ધર્મનો ઉપયોગ કરે છે. પાછું એને છુપાવવા માટે એમ કહે છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય. અધિકારી હોય એની સામે પ્રકટ કે અધિકારી પાંખે વાણી નહીં કોને ઉચ્ચાર. તેમ કે પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય. તો પ્રીત તો હિયામાં રાખો, પ્રકટ કરવાથી તો નાશ પામે છે એમ કે છે. હવે એ વસ્તુ કેમાં કહેવામાં આવે છે કે ઠાકોરજી પ્રત્યેનો જો આપણો સ્નેહ જે છે ને એને ગુપ્ત રાખવાની વાત છે. પ્રીત હિયે મેં રાખી. તમે તમારા ઠાકોરજીને કેવી સેવા કરો છો, કેવા લાડ લડાવો છો, એને ગુપ્ત રાખો ટેરાની અંદર. હવે એ તો પ્રકટ કરે, એ તો પ્રકટ કરે. પંખો ન કરતો હોય તો દર્શન ખુલે તો પંખો લઈને ઉભો રહી જાય. તો ત્યાં નથી કહેતા કે પ્રીત હિયે મેં રાખી. આને કહેવાય છે કે તમારી સેવા જે છે, તમારા ઠાકોરજી સાથે તમે તે સેવા કરો છો, જે તમારા ઠાકોરજી પ્રત્યેનો તમારો પ્રેમ છે એને ગુપ્ત રાખવો જોઈએ. એને બધાની સામે પ્રદર્શિત ન કરવો જોઈએ. એને કહેવાય પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય. હવે આ તો પોતાની દુર્ગુણને છુપાવવા માટે આનો ઉપયોગ કરે. પ્રીત હિયે મેં રાખીએ પ્રકટ કીએ રસ જાય. એટલે આ બધું ગુપ્ત છે, પ્રકટ કરવાનું નથી. ગુપ્ત રીતે બધું આ લીલા વિહાર થાય છે. તો આ બધું જે છે જેમ કે અમૃત છે પણ સાપના મોઢામાં આવી ગયું છે, અનધિકારી લોકોના હાથમાં આવીને એને પોતાનું મૂળ તો એનો પુરુષાર્થ ત્યાં કામ જ છે. એ પોતાની કામનાઓથી એટલો વસીભૂત છે કે ધર્મના કીર્તનોનો ઉપયોગ કરી રહ્યો છે, ધર્મનું નામનો ઉપયોગ કરી રહ્યો છે, આચારનો ઉપયોગ કરી રહ્યો છે, સેવાનો ઉપયોગ કરી રહ્યો છે, પણ મૂળ તો એનો પુરુષાર્થ કામ છે. અને એની અંદર આ બધી વસ્તુ એની માટે જે વસ્તુનો ઉપયોગ કરીને પોતાની અધર્મની વૃત્તિનું પોષણ થાય એ કરી લે છે. બહુ મોટા અસુર છે. શ્રી ગુસાઈજી કહે છે નિસર્ગ તિદશ રિપુતયા કેવલાન ધનતમોગા. આ તો સહજ આસુરી રાક્ષસો છે કે એ તો કેવલ નરકના જ અધિકારી છે, કે જે ધર્મનો ઉપયોગ આ રીતે કરતા હોય એ. અને ધર્મના નામે જ બધાને મોકળું મેદાન મળી જાય છે. ધર્મના નામે જ કોઈ આંગળી ચીંધી શકતું નથી, કોઈની સામે આંગળી ઉઠાવી શકતું નથી, કારણ કે ધર્મનું ત્યાં નામ રહેલું હોય છે. એટલે અને શહેરાઈજી આ કામાખ્ય દોષ, આ કામ એવો છે તમે એટલા આંધળા બની જશો કે ધર્મના આપણા જે કીર્તનો જે ઠાકોરજીના છે એનો ઉપયોગ પણ તમે તમારી કામની વૃત્તિઓને છુપાવવા માટે કરતા થઈ જશો. એવા પાખંડી દંભી બની જશો. અહીં કહેવામાં આવ્યું છે કે આ 15 પ્રકારના અનર્થ આ કામમાંથી જ પ્રકટ થશે.